નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। મહાકુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધના સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર। વિસનગરનું કડા ગામ હિબકે ચડ્યું। શાળાએ કહ્યું, ધક્કો વાગ્યો અને અમે નીચે પડ્યા। મારા બનેવીની ઉપરથી લોકો ચાલતા હતા। મહાકુંભના સંગમ નોંધ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે। એમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું પણ દુઃખદ અવસાન થયું છે। મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા। મહેશભાઈના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમ દર્શન માટે એકત્રિત થયા હતા। એ બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે સિદ્ધપુર લઈ જવાયો હતો, જ્યાં તેમની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી હતી। આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે। મૃતક મહેશભાઈની સાથે મહાકુંભમાં ગયેલા તેમના શાળા રમેશભાઈએ જણાવ્યું હતું કે અચાનક ધક્કો વાગ્યો અને અમે નીચે પડી ગયા। એ બાદ મહેશભાઈ ઊભા થઈ શક્યા નહીં અને લોકો તેમની ઉપર થઈને ચાલવા લાગ્યા હતા। મહાકુંભના સંગમ નોંધ પર થયેલી ભાગદોડમાં મૃત્યુ પામનારા મહેશભાઈ સોમાભાઈ પટેલના મૃતદેહને વતનમાં લાવવામાં આવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહેશભાઈના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી ફૂલહાર અર્પણ કર્યો હતો। ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનારા તમામ પરિજનો પાસેથી માહિતી મેળવી હતી। વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા। જો બુધવારના રોજ મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મોત નીપજ્યું હતું। મહેશભાઈ મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયા અને ભાગદોડમાં તેમનો જીવ ગયો હતો। ઉલ્લેખનીય છે કે બુધવારે 29/1/25 વહેલી સવારે પ્રયાગરાજ ખાતે થયેલી ભાગદોડમાં ઘણા લોકોના મોત થયા હોય। મહેશભાઈનું મૃત્યુ આ ભાગદોડમાં થયું હોવાની વાત તેમના પરિવારજનો કહી રહ્યા છે। પરિચોતના કહેવા મુજબ મહાકુંભમાં ગયા ત્યારે તેમની તબિયત એકદમ ઠીક હતી। મહેશભાઈની સાથે મહાકુંભમાં ગયેલા તેમના શાળા રમેશભાઈએ જણાવ્યું હતું કે અમે 26 તારીખે અહીંયાથી 40 જણા લક્ઝરીમાં નીકળ્યા હતા। અમે અહીંથી ગયા અને રાત્રે ઊંઘ્યા પછી સવારે ઉઠીને સ્નાન કરવા માટે ગયા હતા। પ્રથમ દિવસે અમે સ્નાન કરીને આવી ગયા અને બીજા દિવસે સવારે મેં કહ્યું કે મારે જવું નથી, પરંતુ મારા બનેવી મહેશભાઈએ મારે સંગમ જવું જ છે એમ જણાવ્યું હતું। જેથી અમે સંઘવાળા નીકળ્યા ત્યારે બહુ જ ભીડ હતી, જેથી બધા એકબીજાથી છૂટા પડવા લાગ્યા હતા, જેમાંથી અમે 5 જણા રહ્યા અને ઘટતા 3 જણા રહ્યા હતા। અમને અચાનક જ ધક્કો વાગ્યો અને અમે નીચે પડી ગયા। હું ઊભો થઈ ગયો, પરંતુ મહેશભાઈ ઊભા થઈ શક્યા નહીં। અમે ઊભા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લોકો એમના ઉપર થઈને જે ચાલવા જતા હતા। અમારે શું કરવું એ અમને સમજાતું ન હતું, જે માટે એમ્બ્યુલન્સને જાણ કરી, પરંતુ ભારે ભીડને કારણે એમ્બ્યુલન્સ લેટ પહોંચી। જે બાદ એમ્બ્યુલન્સ આવતા તેમણે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વિસનગરથી 9 કિલોમીટર દૂર આવેલા કડા ગામમાં ગત મધરાતે લોકો જાગી રહ્યા હતા અને સમગ્ર ગામમાં શોકની લાગણી સાથે સન્નાટો ફેલાયેલો હતો। મૃતક મહેશભાઈનું ઘર અને ફળિયામાં સંબંધીઓ અને ગ્રામજનો એકત્રિત થઈ રહ્યા હતા। ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા અને હાલ કડા આવેલા જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે મહેશભાઈ મારા માસા થતા હતા। તેમના પત્નીનું નામ દક્ષાબેન છે। મારા મમ્મી અને દક્ષાબેન સગા મામા ફોઈની બહેનો થાય છે। હું હાલ ઓસ્ટ્રેલિયા રહું છું અને કડા આવીશું, પરંતુ હું જ્યારે ઓસ્ટ્રેલિયા હોઉં ત્યારે પણ 1 કલાક માસા સાથે વાત કરતી। આજે અચાનક જ અમને જાણવામાં આવ્યું કે મારા માસાનું પ્રયાગરાજમાં ભાગદોડમાં મૃત્યુ થયું છે। મારા માસા સુરત રહેતા હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર હાલ તો કડા ખાતે વતનમાં કરવાનું નક્કી કર્યું છે। મારા માસા સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને કૃતિશીલ હતા। કડાના રહીશ ધર્મેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે મહેશભાઈનું મૂળ નામ મૂળજીભાઈ હતું। તેઓ મહેશભાઈના હુલામણા નામથી ઓળખીતા હતા। આખા ગામમાં તેમને બધા મૂળજીભાઈના નામથી ઓળખે છે। તેમનો જન્મ કડામાં થયો હતો। પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કડા ખાતે લીધા બાદ વિસનગરમાં કોલેજનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ તેઓ મુંબઈ ખાતે મફતલાલ ગ્રુપમાં નોકરી કરવા ગયા હતા, જ્યાંથી તેમને બેંગ્લોર મોકલ્યા અને ત્યાંથી પાછા મુંબઈ, છેલ્લે સુરત ખાતે ફરજ માટે મોકલ્યા હતા।
છેલ્લે 15 વર્ષથી તેઓ સુરતમાં પત્ની સાથે રહેતા હતા. મહેશભાઈના પરિવારમાં એક દીકરો અને દીકરી છે. મહેશભાઈને 2 ભાઈ છે અને તેમની પૈતૃક જમીન પણ ગામમાં છે. ધર્મેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મૂળ ખરોડના વતની છે અને કડા તેમની સાસરી થાય છે. એવી જ રીતે મૃતક મહેશભાઈના લગ્ન ખરોડ ખાતે કરવામાં આવ્યા હતા. મહેશભાઈ તેમના શાળા સાથે સુરતથી પ્રયાગરાજ ખાતે ગયા હતા. મહેશભાઈની બહેનના લગ્ન તેમના શાળા સાથે એટલે કે સાઢું કરવામાં આવ્યું હતું. મૃતકના ભત્રીજા રાકેશભાઈ મણીલાલે જણાવ્યું હતું કે મહેશભાઈ મારા કાકા થતા હતા અને સુરત અઠવા ખાતે રહેતા હતા. છેલ્લા 15 વર્ષથી તેઓ સુરત રહે છે અને પ્રયાગરાજમાં તેમનું આકસ્મિક અવસાન થયું છે. ગ્રામજન સતીશભાઈ ડાયાભાઈએ કહ્યું કે મહેશભાઈ ઘણા વર્ષોથી સુરત રહેતા હતા. કડા ગામમાં પટેલ પરિવારના 60 ઘર છે. મહેશભાઈના મૃત્યુની જાણ થતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.